નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાંથી પ્રદૂષણ અને તંત્રની લાપરવાહીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ખંભાતના દહેડા ગામ નજીક આવેલી ઓઇલ રિફાઇનરી અને કેમિકલ કંપનીઓ હવે સ્થાનિકો માટે રોજગારી ઓછી અને આફત વધુ લાવી રહી છે. ખંભાતના દહેડા ગામ વિકાસના નામે વિનાશનો ખેલ ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે અહીં આવેલી સૂર્યોદય બ્રોમિલ કંપની, માધવ સોડિયમ ક્લોરાઇડ કંપની તેમજ અન્ય 3 થી 4 કંપનીઓ ઓઇલ રિફાઇન કરવાની સાથે જોખમી કેમિકલ પાવડર બનાવી રહી છે. આ કંપનીઓનું કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરવાના કારણે આસપાસની અંદાજે 1000 વીઘા જેટલી ફળદ્રુપ જમીન આજે સંપૂર્ણપણે બિનઉપજાઉ બની ગઈ છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે અહીં આવેલી 2 કંપનીઓએ તો પોતાના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ કોઈ બોર્ડ જ નથી માર્યું. કંપનીઓનું નામ ન હોવાને કારણે આ ફેક્ટરીઓની અંદર કયા પ્રકારનું જોખમી કેમિકલનું ઉત્પાદન થાય છે તેની ગ્રામજનોને કોઈ જ ખબર પડતી નથી. એટલું જ નહીં, આ કંપનીઓ દ્વારા રાત્રિના સમયે ઝેરી ગેસ હવામાં છોડવામાં આવે છે, જેનાથી વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે. જળ અને વાયુ પ્રદૂષણથી પરેશાન થઈને ગામના જ એક જાગૃત ખેડૂતે આણંદ જિલ્લાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડના અધિકારીએ ફરિયાદ કરનાર ખેડૂતને સાથે રાખવાને બદલે સીધા જ કંપની માલિકો સાથે ગોઠવણ કરી લીધી અને છાના છપના સેમ્પલ લઈ લીધા. ખેડૂતે જ્યારે ફોન કરીને પૃચ્છા કરી ત્યારે અધિકારીએ સંતોષકારક જવાબ આપવાને બદલે કંપનીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે. ખંભાત તાલુકાનું દહેડા ગામ, અમારા ગામમાં આજથી 2005માં જીઆઈડીસી જાહેર કરેલી છે, પણ જીઆઈડીસી એવી રીતે છે કેમિકલ ઝોન નથી. છતાં કેમિકલ ઝોનની અહીં કેમિકલની કંપનીઓ ચાલુ કરવામાં આવેલી છે. અત્યારે હાલ અમારા ગામની અંદર 4 કંપની ચાલુ કરવામાં આવી. એ 4 કંપનીમાંથી એક પણ કંપનીને, ખાલી એક જ કંપનીને બોર છે, બાકી એક પણ કંપનીને બોર છે નહીં. અને આ કંપનીઓ ઝેરી પ્રદૂષણવાળું પાણી વગર કંઈ પણ કામ થાય નહીં. તો આ ઝેરી પ્રદૂષણવાળું પાણી ક્યાં એનો નિકાલ કરે છે એ ગામનાને ખબર નથી, અમને બી ખબર નથી. તો સ્વાભાવિક છે કે બહાર ક્યાંય નિકાલ કરતા નથી, તો બોર કરી અને ભૂગર્ભમાં આ કેમિકલ ઉતારતા હોય. પણ આ કેમિકલ ઉતારવાથી અમારા ગામની 1000 એકર જમીનમાં ખાર ફૂટી ગયેલ છે. આજથી કંપનીઓ બન્યા ત્યાં પહેલાં સુધી અમારા ગામની 1000 એકર જમીનમાં ડાંગર અને ઘઉં પાકતા હતા. અત્યારે એક પણ દાણો પાકતો નથી. પ્લસ જ્યારે આ લોકો રાતના ટાઈમે ગેસ છોડે છે ત્યારે અમારા ગામમાં શ્વાસ લેવાની પણ હાલાકી ભોગવવી પડે છે. અત્યારે જ્યારે કંપનીઓ પહેલાં એક પણ કેસ અમારા ગામમાં કેન્સરનો નહોતો, આજે 50 કેસ કેન્સરના છે. એમાં આપણી જોડે ઘનશ્યામભાઈ હાજર છે, એક પેશન્ટ અહીં છે, બીજા પેશન્ટના દીકરા છે અહીંયા આગળ. આવી રીતે 50 કેસો કેન્સરના છે. પ્લસ કોઈને હાથે ખંજવાળ આવવી, કોઈને માથામાં ખંજવાળ આવવી, આ બધા પ્રશ્નો ઊભા થાય છે. અને અમારું પાણી પણ પ્રદૂષણ થાય છે, હવા પણ પ્રદૂષણ થાય છે. આના માટે મેં આ ગામના એક નાગરિક તરીકે સ્વાસ્થ્ય માટે અરજી કરેલી. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ અને પ્રદૂષણ ઓફિસમાં. તો ક્યાંયથી અમને સંતોષકારક જવાબ પણ નથી આવ્યો અને અત્યાર સુધીમાં કોઈ જવાબ પણ આપ્યો નથી. ગઈકાલે પ્રદૂષણની ટીમ આવેલી, તો આવી અને મને ગામના બોરની મારી અરજી એવી હતી, કંપની વિરોધ અરજી હતી કે ભાઈ અમારા ગામમાં કંપનીઓ છે, પ્રદૂષણ જે એમનું જે ઝેરી પાણી છે જમીનમાં ઉતારે છે અને અમારા ગામની જમીન બગડે છે અને અમારા ગામનું સ્વાસ્થ્ય પણ બગડે છે. બરાબર. તો એ લોકોએ મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ કરી, એનું પણ રેકોર્ડિંગ છે મારી જોડે. એ લોકોએ કહે ભાઈ તમારી અરજી ગામમાં પીવાના પાણીના બોરની છે. તો મેં એવું કહ્યું ભાઈ પીવાના પાણીના બોરની નથી. તો કે ભાઈ અમે કંપનીમાંથી બોરમાંથી અમે સેમ્પલ લીધું. તો મેં એવું પૂછ્યું કે સાહેબ તમે અરજદાર હું છું, તો તમારે આવતા પહેલાં મને જાણ કરવી પડે કે ભાઈ અમે આવીએ છીએ અને શું તમારા અરજીનો પ્રશ્ન છે અમને જણાવો. તો હું સાથે રહી એમને બતાવું કે ભાઈ અહીંયા બોર છે, આ બોરમાંથી તમે સેમ્પલ ભરો, આ ભરો, તે ભરો. ગામમાં એ કે અમે કલાક ફર્યા,
એ બી પૂછો ભાઈ કોઈએ તમને પ્રદૂષણવાળા કોઈ ભેગા થયા હતા? એ લોકો મુદ્દો ડાયવર્ટ કરી અને મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. આ ફેક્ટરીઓ ચાલુ કરતા પહેલા કલેક્ટર ગામની અંદર સુનાવણી જાહેર કરે છે. આવી કલેક્ટર સુનાવણી જાહેર કરેલી છે? આ જે ઊભા છે ગામના નાગરિકોને પૂછો. કલેક્ટર આવ્યા પછી 3 દિવસ પછી મને જ જાણ મળી હતી કે ભાઈ કલેક્ટર આવ્યા હતા, પણ એમના મળતિયાઓ, કંપનીના મળતિયાઓ 10-12 ભેગા થઈ અને કલેક્ટરની સુનાવણીમાં બેઠા અને કલેક્ટર સાહેબ જતા રહ્યા છે. ગામમાં કોઈને પણ આ બાબતથી ખબર નથી. તમે અરજીઓ કરી છે, તમને જવાબ નથી મળ્યા, તો હવે આગળનું તમારું પગલું શું રહેશે? જો અમને આના જવાબ નહીં મળે તો દેડા ગામ આખું પ્લસ બાજુમાંથી દરેક ગામમાંથી માણસો ભેગા કરી અને જો આનો ટૂંક સમયમાં અમને જવાબ નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન અમે કરીશું અને રોડ રસ્તા બ્લોક પણ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોએ અત્યાર સુધી ડીડીઓ, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી અને પ્રદૂષણ બોર્ડ સહિત તમામ કક્ષાએ લેખિત રજૂઆતો કરી દીધી છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી. કોઈ જ કાર્યવાહી ન થતા આખરે કંટાળેલા ગ્રામજનોએ હવે જિલ્લા કલેક્ટરના દ્વાર ખટખટાવવાનું નક્કી કર્યું છે. ગ્રામજનોએ સાફ શબ્દોમાં ચીમકી આપી છે કે જો કલેક્ટર કચેરી દ્વારા પણ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કંપનીઓ વિરુદ્ધ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. પ્રદૂષણના ઓથાર હેઠળ જીવતા દહેડા ગામના લોકો હવે આરપારની લડાઈના મૂડમાં છે. ત્યારે આ આક્ષેપો બાદ ગાંધીનગર અને આણંદનું વહીવટી તંત્ર જાગશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.